अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, आप સૌનું સ્વાગત છે મ્યુઝ હાઈસ્કૂલની એજ્યુકેશન ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનના પ્રકરણ નંબર 9 સંસ્થાકીય મનોવિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે સંસ્થાના કાર્યો વિશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સંસ્થાના જે અર્થ છે, સંસ્થાની વ્યાખ્યા અને સંસ્થાના લક્ષણો વિશે આપણે સમજ કેળવી। હવે આપણે જે વાત કરવાના છે સંસ્થાના કાર્યો વિશે, ફંક્શન ઓફ ઓર્ગેનાઇઝેશન। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કોઈ પણ સંસ્થા જે હોય છે એ ચોક્કસ પ્રકારના લક્ષ્યો કે એક વિશિષ્ટ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અસ્તિત્વમાં આવી હોય છે। એટલે કે સંસ્થાની જે રચના થાય છે એ ચોક્કસ પ્રકારના એક ધ્યેય પ્રાપ્તિ માટે થતી હોય છે। લક્ષ્ય પ્રાપ્તિ માટે સંસ્થાના કર્મચારીઓ વચ્ચે કાર્ય અંગેનું સંકલન અને સ્પષ્ટ કાર્ય વહેંચણી થાય તે અગત્યનું છે। સંસ્થા જે ધ્યેય પ્રાપ્તિ માટે બનાવવામાં આવેલી છે, જે હેતુને સિદ્ધ કરવા માટે, એની પ્રાપ્તિ માટે જરૂરી છે કે સંસ્થા સાથે જોડાયેલા દરેક કર્મચારી વચ્ચે જે કાર્યો છે એમના, એ કાર્યોનું સંકલન થાય અને એમના જે કાર્યો છે દરેકના કૌશલ્ય પ્રમાણે કાર્ય વહેંચણી થાય, એ તે ખૂબ અગત્યનું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો આપણું જે કુટુંબ છે, આપણી જે ફેમિલી છે, એ પણ એક સામાજિક સંસ્થા છે। તમે જોશો કે આપણો જે કુટુંબ છે, આપણી ફેમિલીમાં જે એક સામાજિક સંસ્થા છે, તેમાં દરેક સભ્યને અલગ અલગ કામ સોંપાયેલા હોય છે, બરાબર। કોને શું કામ કરવાનું છે, કોને કેટલી છૂટ લેવાની છે, કોઈ એક સભ્યની ગેરહાજરીમાં તેનું કાર્ય કોણ કરશે, વગેરે વર્ણ લખાયેલા નિયમોનુસાર આપણું જે કુટુંબ હોય તે ચાલતું હોય છે, બરાબર છે। દાખલા તરીકે આપણે જોઈએ તો આપણા કુટુંબની અંદર સૌથી મોટા હોય, જે હેડ આપણે એમને કહી શકીએ આપણા, તો એ આપણા દાદા હોય, બરાબર, પપ્પાના પપ્પા, ગ્રાન્ડફાધર। હવે ગ્રાન્ડફાધર પાસે બધી સત્તા હોય છે, બરાબર। હવે ઘરમાં જે નાનું બાળક હોય તો તેને છૂટછાટ વધારે મળેલી હોય છે। પપ્પાની જવાબદારી અલગ હોય, મમ્મીની જવાબદારી અલગ, ઘરના બાળક તરીકે તમારી જવાબદારી અલગ હોય। જ્યારે દાદા ન હાજરમાં હોય, દાદા ગેરહાજર હોય, યા દાદા કંઈ ઘરની બહાર ગયા હોય, તમારે ક્યાં જવું છે, તો ભાઈ દાદા નથી તો કોની પરમિશન લેવાની? તો દાદી, મમ્મી, પપ્પા, એ રીતની વ્યવસ્થા આપણા ફેમિલીમાં હોય છે। એટલે દરેકનું કામ અલગ અલગ હોય છે અને દરેકની જવાબદારીઓ પણ અલગ અલગ હોય છે। વિદ્યાર્થી મિત્રો, સંસ્થાના મુખ્ય 6 કાર્યો છે જેની આપણે ચર્ચા કરીશું। નંબર 1, કાર્ય વિશિષ્ટીકરણ। સંસ્થામાં કાર્યના સ્વરૂપની વિશિષ્ટતાને આધારે કાર્ય વિશિષ્ટીકરણ જોવા મળે છે। કાર્ય વિશિષ્ટીકરણ 2 રીતે જોવા મળે છે। દરેક ઓર્ગેનાઇઝેશનમાં, સંસ્થામાં કાર્યનું વિશિષ્ટીકરણ કરવામાં આવે છે એની વિશિષ્ટતાના આધારે। અને આ જે વિશિષ્ટીકરણ થાય છે એ વિશિષ્ટીકરણ 2 રીતે થતું હોય છે। નંબર 1, કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે, બરાબર। કોઈ એક કાર્ય એવું હોય, એ કાર્ય સંપૂર્ણ રીતે કોઈ એક જ કર્મચારી કરે, આખું કાર્ય। માનો કે કોઈ એક પ્રોડક્ટ બનાવવાની છે, તો એ પ્રોડક્ટ આખી શરૂઆતથી લઈને પ્રોડક્ટ ફાઇનલ થાય ત્યાં સુધી એક જ કર્મચારી બનાવે, એવી વ્યવસ્થા હોય, બરાબર। અને બીજી રીત કઈ, તો કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ તેને ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે છે, બરાબર। તો બીજી રીત કઈ, કે જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને કોઈ એક જ વ્યક્તિ ન બનાવે, બરાબર। એનું પ્રોડક્શનમાં કોઈ એક જ વ્યક્તિ ન જોડાયેલી હોય, પણ એમાં અલગ અલગ વ્યક્તિઓ જોડાઈને એક ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરતા હોય છે, બરાબર। દાખલા તરીકે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં માનો કે બાઇક છે, કાર છે,
તો એમાં શું કોઈક વ્યક્તિ એને બનાવી શકે નહીં, એને અલગ અલગ તબક્કામાં, બરાબર. એને પેઇન્ટ કરનારા વ્યક્તિ અલગ હોય, એના ટાયર ફિટિંગ કરનાર વ્યક્તિ અલગ હોય, બરાબર, બધા અલગ અલગ હોય. તો આ રીતે કાર્યનું વિશિષ્ટીકરણ સંસ્થામાં જોવા મળે છે. એક રીત કઈ કે જેમાં એક કામ એક જ વ્યક્તિ કરશે, બરાબર, સંપૂર્ણ કામ એક જ વ્યક્તિ કરશે. અને બીજું કયું કે એ જે કાર્ય છે એ કાર્યને અલગ અલગ તબક્કાઓમાં વહેંચવામાં આવે અને અલગ અલગ વ્યક્તિ એને કરતા હોય છે. નંબર 2, ખાટા વિભાજન. કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સામૂહિકરણ કરવામાં આવે છે, તેને ખાટા વિભાજન કહે છે. બરાબર. કાર્યનું જે સ્વરૂપ છે તેના આધારે કાર્યનું પરસ્પર અનુરૂપ એકમોમાં સામૂહિકરણ કરવામાં આવે છે, તેને ખાટા વિભાજન કહે છે. દાખલા તરીકે એક હોસ્પિટલમાં દર્દીઓની સાર સંભાળ, વહીવટી કાર્યો, હિસાબ, સંશોધન, પુનઃસ્થાપન વગેરે વિભાગો હોઈ શકે છે. તમે હોસ્પિટલની મુલાકાત લો તો તમને અલગ અલગ વિભાગ જોવા મળે છે, બરાબર. હાડકા વિભાગ, ચામડીના રોગોનો વિભાગ, બરાબર. પછી તમને મેનેજમેન્ટ માટેની ઓફિસ, જે આપણે બિલ પે કરવાનું હોય, બધા અલગ અલગ વિભાગ હોય છે અને ત્યાં વિભાગમાં કામ કરનારા લોકો પણ અલગ અલગ હોય છે, બરાબર. સ્કૂલમાં જોઈએ તો આપણે સફાઈ કર્મચારીઓ અલગ હોય છે, શિક્ષકોનો વિભાગ અલગ હોય છે, બરાબર. ક્લર્ક જે હોય છે તેમનો વિભાગ અલગ, ટ્રસ્ટી મંડળનો વિભાગ અલગ, સ્કૂલની આપણે વાત કરીએ તો, બરાબર. તો આવી સંસ્થાઓમાં દરેક જગ્યાએ આવા ખાટા વિભાજન થયેલું જોવા મળે છે. આ પ્રકારના સામૂહિકરણનો સૌથી મોટો લાભ એ છે કે કાર્ય અને ઉત્પાદકતામાં વધુ સારું સંકલન કરી તેની અસરકારકતા વધારી શકાય છે. સામૂહિકરણની મદદથી આપણે જે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતાનું સંકલન કરી શકીએ છીએ અને ઉત્પાદકતાની અસરકારકતા વધારી શકાય છે. નંબર 3, આદેશ શૃંખલા. આદેશ શૃંખલા એ કોણ કોને અહેવાલ આપશે તેની સ્પષ્ટતા કરે છે. સંકટ અથવા સમસ્યા સમયે કર્મચારીએ કોનો સંપર્ક કરવો તે આદેશ શૃંખલાથી નક્કી થાય છે. આદેશ શૃંખલા, આદેશને આપણે ઇંગ્લિશમાં કહીએ તો કે ઓર્ડર. કોણ કોને અહેવાલ આપશે, રિપોર્ટ કરશે, એની સ્પષ્ટતા આદેશ શૃંખલામાં કરવામાં આવે છે. ઇમરજન્સી વખતે કોને જાણ કરવી, બરાબર. માનો કે તમને શાળામાં કોઈ પ્રશ્ન ઊભો થાય છે તો એક વિદ્યાર્થી તરીકે તમે કોને રિપોર્ટ કરશો, તમે કોને જાણ કરશો સૌથી પહેલાં, બરાબર. એક શિક્ષક તરીકે શિક્ષક કોને રિપોર્ટ કરશે, પ્રિન્સિપલ કોને રિપોર્ટ કરશે. તો આ રીતની આદેશ શૃંખલા દરેક સંસ્થામાં હોય છે. આદેશ શૃંખલામાં અધિકાર અને આદેશનું એકત્વ એવી બે પરસ્પર પૂરક બાબતોનો સમાવેશ થાય છે. જે આદેશ શૃંખલા હોય છે એમાં બે બાબતોનો સમાવેશ થાય છે, અધિકાર અને આદેશ, બરાબર. નંબર 1, અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવવો. પહેલી બાબત કઈ તો કે અધિકાર. અધિકારમાં શું હોય છે કે હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો, પોતાના હોદ્દા પ્રમાણે અન્ય કર્મચારીઓને, સંસ્થામાં જોડાયેલા વ્યક્તિઓને આદેશ આપવાનો અધિકાર અને એ આદેશના પાલન થાય તેવી અપેક્ષા રાખવાનો હક ધરાવવો. દાખલા તરીકે પ્રિન્સિપલ શાળાના જે હોય છે, આચાર્ય હોય છે, તે સફાઈ કર્મચારી હોય, ક્લર્ક હોય, શિક્ષકો હોય, વિદ્યાર્થી હોય, દરેકને આદેશ આપવાનો એક હક, અધિકાર ધરાવે છે. દરેકને આદેશ, ઓર્ડર આપી શકે છે પ્રિન્સિપલ સાહેબ, બરાબર છે. અને માત્ર ઓર્ડર આપવો નહીં, પણ એ ઓર્ડર આપીને એ ઓર્ડરનું પાલન થાય એનો પણ એક પ્રિન્સિપલ હક ધરાવે છે કે પ્રિન્સિપલે કીધું એ કામ થવું જોઈએ, એવો હક પ્રિન્સિપલ ધરાવતા હોય છે. નંબર 2, આદેશનું એકત્વ એટલે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોવા જોઈએ જેને તેણે સીધો અહેવાલ આપવાનો રહે છે. આદેશનું એકત્વ એટલે શું કે ભાઈ જે કોઈ વ્યક્તિ હોય તેને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોવા જોઈએ, બરાબર. તો એને સીધો અહેવાલ આપવાનો રહે છે. દાખલા તરીકે શાળામાં એક જ પ્રિન્સિપલ હોય, બરાબર.
શાળામાં એક જ પ્રિન્સિપલ હોય. હા, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અલગ અલગ છે, તો ત્યાં અલગ અલગ પ્રિન્સિપલ હોય. પણ માનો કે આપણી જે મ્યુઝ હાઈસ્કૂલ છે તેમાં 9 થી 12 ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં આપણા પ્રિન્સિપલ સાહેબ જે છે, બરાબર, તે એક જ છે. અને દરેક શિક્ષકોએ એમને ફોલો કરવાના હોય છે, એમના આદેશનું પાલન કરવાનું હોય છે, અને જે કંઈ પણ હોય એનો રિપોર્ટ એમને આપવાનો હોય છે, બરાબર. તો આ આદેશનું એકત્વ કહેવાય કે એક જ વ્યક્તિને રિપોર્ટ કરવાનો. જો આદેશ અધિકારના એકત્વમાં કોઈ વિક્ષેપ પડે તો કર્મચારીઓને ઘણા ઉપરી અધિકારીઓની ગેરવાજબી અને વિરોધાભાસી માંગણીઓનો સામનો કરવો પડે છે. આદેશના એકત્વમાં વિક્ષેપ ઊભો થાય, એક કરતાં વધારે બોસ બની જાય તો કર્મચારીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ત્યારબાદ નંબર 4, નિયંત્રણ વિસ્તાર. કોઈ સંસ્થાનો એક વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ પર્યવેક્ષણ કરી શકે તે એનો નિયંત્રણ વિસ્તાર કહેવાય. બરાબર. સંસ્થામાં જે વ્યવસ્થાપક હોય છે, મેનેજર, એ મેનેજર કેટલી સંખ્યામાં સારી રીતે કર્મચારીઓનું ઓબ્ઝર્વેશન કરી શકે છે. સુપરવાઇઝરેશન, બરાબર, આપણે સુપરવાઇઝર છે આપણી શાળામાં, તો કેટલા લોકોનું સુપરવિઝન કરી શકે છે સારી રીતે, તો તેનો નિયંત્રણ વિસ્તાર કહેવામાં આવે છે. જો નિયંત્રણ વિસ્તાર વિશાળ હશે તો વ્યવસ્થાપકો સમયના અભાવે કર્મચારીને જરૂરી નેતૃત્વ અને આધાર પૂરા નહીં પાડી શકે. બરાબર. જો નિયંત્રણ વિસ્તાર એ વ્યવસ્થાપકનો, મેનેજરનો વધારે હશે તો તે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને સારું ગાઈડન્સ આપી શકશે નહીં. જો વિસ્તાર સીમિત એટલે કે વ્યવસ્થાપકો પહોંચી વળે તેટલો રાખવામાં આવે તો સંસ્થાને વધુ વ્યવસ્થાપકોની જરૂર પડશે, જે ખર્ચાળ પૂરવાર થશે. તેની સામે જો વ્યવસ્થાપકોનો વિસ્તાર સીમિત રાખવામાં આવશે એટલે કે ઓછો રાખવામાં આવે જેથી કરીને વ્યવસ્થાપક દરેક કર્મચારી સુધી પહોંચી શકે, તો એની સામે જે સંસ્થા છે તેને નુકસાન જશે. સંસ્થા માટે એ વધારે ખર્ચાળ સાબિત થાય, કારણ કે પછી વધારે વ્યવસ્થાપકોની નિમણૂક કરવી પડે. નંબર 5, કેન્દ્રીકરણ. સંસ્થામાં અને તેના કાર્યોમાં કર્મચારીઓની કેટલી હદે સામેલગીરી છે તેના આધારે સંસ્થામાં કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણનું સ્તર નક્કી થાય છે. બરાબર. સંસ્થામાં કર્મચારીઓની સામેલગીરી, દખલગીરી કેટલી છે એના આધારે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ નક્કી થતું હોય છે. કેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા નિર્ણયો લેવાય અને તેઓની નીચે કામ કરતા લોકોએ આ નિયમોનું પાલન કરવાનું હોય છે. હવે કેન્દ્રીકરણ વ્યવસ્થા જ્યાં હોય ત્યાં ઉપરથી માત્ર ઓર્ડર નીકળે અને નીચેના લોકોએ કંઈ બોલ્યા વગર એ ઓર્ડરનું પાલન કરવાનું હોય છે. જ્યારે વિકેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં સંસ્થાના કાર્ય સાથે સંકળાયેલા સૌ કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી હોય. આથી કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય ન લેવાતા નિર્ણય લેવાની સત્તા વહેંચાઈ જાય છે. વિકેન્દ્રીકરણની જે વ્યવસ્થા જે સંસ્થાઓમાં હોય છે ત્યાં કોઈક વ્યક્તિ નિર્ણય લેતી નથી, પણ ઘણા બધા લોકો ભેગા થઈને કર્મચારીઓ પાસે પણ નિર્ણય લેવાની સત્તા હોય છે. નંબર 6, ઔપચારિકરણ. જે કાર્ય પદ્ધતિમાં કર્મચારીને પોતાની ભૂમિકા ભજવણીમાં ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે તથા પ્રત્યેક સમયે સોંપાયેલ કાર્ય સમાન પદ્ધતિથી અને સમાન શૈલીથી કરવાનું હોય તો સંસ્થામાં કાર્યનું ઔપચારિકરણ કરવામાં આવ્યું છે તેમ કહેવાય. સંસ્થામાં જે કામ કરવાનું છે એ કામ એક જ જેવું, એક જ સમાન, એમાં કંઈ નવા જૂની કરી શકે નહીં કર્મચારી, તો તેને કાર્યનું ઔપચારિકરણ કહેવામાં આવે છે. એટલે જે રીતનું બતાવેલું હોય એ પ્રમાણે જ કરવાનું, નવું કંઈ પોતાની રીતે કરવાનું હોય નહીં, તો તેને ઔપચારિકરણ કહેવામાં આવે છે. ઔપચારિકરણનો લાભ એ છે કે કર્મચારીઓને ગમે તે રીતે કાર્ય અને વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી. ઔપચારિકરણનો લાભ શું? કે કર્મચારી પોતે ગમે તે રીતે કામ કરી શકે નહીં. જ્યારે ગેરલાભ એ છે કે કર્મચારીને પોતાની રીતે કાર્ય કરવાની મોકળાશ અને તેની સ્વતંત્રતા મળતી નથી. એના સામે ગેરલાભ શું? કે કર્મચારી પોતાની રીતે કંઈ કામ કરી શકતો નથી, એને સ્વતંત્રતા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંસ્થાના કાર્યો પૂર્ણ થાય છે. સંસ્થાના ટોટલ 6 કાર્યોની આપણે ચર્ચા કરી. આશા છે તમને સમજાઈ ગયું હશે. જો કોઈ પ્રશ્ન હોય તો તમે વોટ્સએપ પર મને પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ. આભાર.